નમસ્કાર મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો કબરાવ મોગલધામનું માતાજીનું મંદિર છે મિત્રો. અત્યારે પદયાત્રાની આશાપુરા માતાજીની મઠની શરૂ થઈ ગઈ છે. પદયાત્રા જતા લોકો કબરાવ માતાજીના મંદિરે, મોગલધામના મંદિરે મુલાકાત અવશ્ય લેતા હોય છે. આ પાછળ તમે જોઈ શકો છો કે કેટલું બધું ટ્રાફિક છે, પાર્કિંગ છે. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, માતાના મઢે, આશાપુરા માતાજીના મઢે પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. પદયાત્રાએ જતા લોકો કબરાવ મોગલધામ મંદિરે દર્શન કરવા અવશ્ય આવતા હોય છે. તમે જોઈ શકો છો કે આ પાર્કિંગ પૂરેપૂરું ભરેલું છે. અહીંયા આ તમે જે જોઈ રહ્યા છો તે પાર્કિંગની જગ્યા છે. આ બાજુ છે મંદિરનો ભાગ મિત્રો, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આજે તમને કબરાવ ધામ મોગલધામ મંદિરના દર્શન કરાવીશ મિત્રો. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મોગલધામ મંદિરના રસ્તા તરફ. આ તમે જોઈ શકો છો કે કેવી બજાર છે. અહીંયા અલગ અલગ વસ્તુઓ ને માતાજીની પ્રસાદી, માતાજીના ફોટા. આ તમે જોઈ શકો છો કે હેન્ડીક્રાફ્ટની દુકાન છે. આ બજાર છે, તમે જોઈ શકો છો. આ સામે તમે જોઈ રહ્યા છો તે મંદિર તરફ જવાનો રસ્તો છે મિત્રો. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આજે તમને હું કબરાવ મોગલધામ માતાજીના દર્શન કરાવીશ. આ સામે તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે દર્શનાર્થીઓની. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે પહોંચી ગયા છીએ કબરાવ મોગલધામ મંદિરે મિત્રો. આ તમે જોઈ શકો છો કે પ્રસાદીની દુકાન છે બધી. પદયાત્રા જતા લોકો કબરાવ મોગલધામ મંદિરે દર્શન કરવા અવશ્ય આવતા હોય છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ મંદિરનું પરિસર છે. આ છે મોગલધામ મંદિરે દર્શન કરવા આવતા લોકો મિત્રો. તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે. આ છે મંદિરનું મુખ્ય દ્વાર મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો કબરાવ મોગલધામ મોગલ માતાજીનું મંદિર છે મિત્રો. અત્યારે મંદિરનો ગેટ બંધ છે મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે ગેટ બંધ છે મંદિરનો. આ તમે જોઈ શકો છો કે મંદિરનું પરિસર છે મિત્રો. આ બાજુ પાછળનો પાર્કિંગનો એરિયા છે મિત્રો. અને આ તમે જો જોઈ રહ્યા છો તે ભોજનાલયનો ભાગ છે. સામે ભોજનાલયનો ગેટ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરની અંદર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. એના બાપુનો આદેશ છે કે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાથી આંખોમાં તકલીફ થાય છે મિત્રો. તમે જોઈ શકો છો સામે લખેલું છે. મંદિર હજી ખોલવાની વાર છે મિત્રો. તમે જોઈ શકો છો કે કેટલું બધું માણસો અહીંયા મંદિરે દર્શન કરવા પહોંચી ગયું છે. આ છે કચ્છમાં આવેલું મોગલધામના માતાજીનું મંદિર મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાઈ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી ભીડ છે મિત્રો. આ છે કબરાવ મોગલધામ માતાજીનું મંદિર. સામે તમે જોઈ રહ્યા છો તે અન્નક્ષેત્ર છે, પ્રસાદીની જગ્યા છે મિત્રો. તો વિડીયોમાં મિત્રો હું અંદરના દ્રશ્યો તમને માતાજીના દર્શન નહીં કરાવી શકું, કારણ કે અંદર શૂટિંગ કરવાની મનાઈ છે મિત્રો. તો હવે આપણે આ બાજુ જોશું ને આ બાજુ શું છે તમને બતાવશો મિત્રો. વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. આ છે પાર્કિંગની વિશાળ જગ્યા જે મંદિરના પાછળના ભાગમાં આવેલી છે. આ તમે જોઈ શકો છો કે કેટલા બધા બાઇકવાળા લોકો માતાના મઢે પદયાત્રામાં જઈ રહ્યા હોય તે અહીંયા મોગલધામના મંદિરે કબરાવ દર્શન કરવા આવતા હોય છે મિત્રો. તમે જોઈ શકો છો કે કેટલી બધી બાઇક અહીંયા બધી પાર્કિંગ કરેલી છે. બાઇકોમાં ધજા લગાડીને મિત્રો જતા હોય છે. આ તમે જોઈ શકો છો કે પાર્કિંગનો એરિયા. અને આ છે વિશાળ ડોમ જે કબરાવ મોગલધામ મંદિરનો છે મિત્રો. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. આપણે આ કચ્છની સિરીઝમાં માતાના મઢે આવતા બધા સેવા કેમ્પો, અન્નક્ષેત્ર અને બધાના વિડીયો આ સિરીઝમાં હું તમને બતાડીશ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે પછીના બધા વિડીયો માતાના મઢના સેવા કેમ્પના આવશે, અન્નક્ષેત્રના આવશે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.
ધન્યવાદ.